દીવના એજ્યુકેશન વિભાગ તથા સમગ્ર શિક્ષા દીવ દ્વારા ડિસ્ટ્રિક્ટ લેવલ 53માં રાષ્ટ્રીય બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન, સોશિયલ સાયન્સ એક્ઝિબિશન તથા બુક ફેરનું ઉદ્ઘાટન દીવ કલેક્ટરના હસ્તે થયું. वेलकम सर. विनंती करी साथे सहयोग आपसे डिस्ट्रिक्ट पंचायत प्रेसिडेंट, डीएमसी प्रेसिडेंट विभिन्न खुली मूकी અને પ્રારંભ કરશે. સૌને વિનંતી કરીશ કે અહીંયા આગળ દીપ પ્રાગટ્ય કરી डीएमसी प्रेसिडेंट हरेश भाई कापड़िया, प्रेसिडेंट रंजिताबेन कोटिया, डीपी नानजी भाई सोलंकी, करुणाबेन सोलंकी, साथ अपनी साथे पधारेला बन्ने प्रेसिडेंट, सरपंच श्री, उपसरपंच અને આજની સર ગ્રેટફુલ લાઈફ કેવી રીતે જીવી કોણ કથા અર્પણ કરશે. शब्दों से इस प्रदर्शनी को खुला घोषित करेंगे. मैं दीव जिले की ये 53rd साइंस एग्जीबिशन, सोशल साइंस एग्जीबिशन एंड एवं बुक फेयर का ओपन डिक्लेरेशन करता हूं एंड आप सभी को बधाइयाँ देता हूं कि आप लोगों ने इतने अच्छे व्यवस्थित तरीके से इसको ऑर्गेनाइज किया एंड जितने भी पार्टिसिपेंट्स हैं उनको भी बधाई देता हूं कि वो कितने अच्छे से इसमें पार्टिसिपेट कर रहे हैं और सीख रहे हैं अपने जीवन के लिए. धन्यवाद. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના એજ્યુકેશન વિભાગ સમગ્ર શિક્ષા દ્વારા 2 દિવસીય ડિસ્ટ્રિક્ટ લેવલનો 53મો રાષ્ટ્રીય બાલ વૈજ્ઞાનિક પ્રદર્શની, સોશિયલ સાયન્સ એક્ઝિબિશન તથા બુક ફેરનું ભવ્ય ઉદ્ઘાટન થયું હતું. આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન દીવ કલેક્ટર રાહુલ દેવ બુરાએ રિબિન કાપી અને કર્યું હતું. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા થઈ હતી. ઉપસ્થિત મહેમાનોનું બુક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. કલેક્ટર રાહુલ દેવ બુરાએ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું અને વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી કરી હતી. કલેક્ટર રાહુલ દેવ બુરાએ દરેક વિદ્યાર્થીઓની પ્રશંસા પણ કરી હતી. આ પ્રદર્શનમાં કુલ 83 પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા હતા, જેમાં વિજ્ઞાન પ્રદર્શનમાં 53 પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા હતા, જ્યારે સોશિયલ સાયન્સમાં 30 પ્રોજેક્ટ હતા. વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રદર્શનમાં કુલ 7 વિષયો પર વિદ્યાર્થીઓએ તેમના પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. એગ્રીકલ્ચર, હેલ્થ એન્ડ હાઇજેનિક, વેસ્ટ મેનેજમેન્ટ, ટેકનોલોજી, મેથેમેટિક્સ, વોટર કન્ઝર્વેશન વગેરે હતા. અહીં પ્રદર્શિત પ્રોજેક્ટોમાંથી પસંદગી પામશે તેને NCERTમાં મોકલવામાં આવશે. ત્યાં જે પસંદગી પામશે તે પ્રોજેક્ટ રાષ્ટ્રીય સ્તર પર ભાગ લેશે. આ ઉપરાંત સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પણ 10 પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવશે, જે UT સ્તરે ભાગ લેશે. આ પ્રદર્શનની સાથે બુક ફેરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક પ્રકારના પુસ્તકો રાખવામાં આવ્યા હતા. આ પુસ્તકો બાળકોથી લઈને યુવાનો, વડીલો વગેરે વાંચન કરી શકે તે દરેક પુસ્તક ત્યાં મળી રહેશે. આ પ્રસંગે ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા, ડિસ્ટ્રિક્ટ પંચાયત પ્રમુખ રણજીતાબેન કોટિયા, ઉપપ્રમુખ નાનજી બાબુ, નગરપાલિકા પ્રમુખ હરેશ પાંચા કાપડિયા, ઓફિસરગણ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. It is a fundamental human rights in democracy. It's ensured to everyone to राज्य और केंद्र शासित प्रदेशों का वर्णन किया हुआ है. जैसे हाल ही में बताएं कि ऑफ द पीपल, फॉर द पीपल, बाय द पीपल गवर्नमेंट कैसे जीवन सौंदर्य અને ખૂબ જ સુંદર રીતે વર્ણન. देवी लक्ष्मी का अवतार. अब इसके आगे कहानी ओम बताए. ऊपर जो नीचे का है वो 15 मीटर साइंटिस्टों ने 15 मीटर गड्ढा वगैरह है. गुजरात में थोड़ा लगाया हुआ है. बट ये पब्लिकेशन में कोई और हाँ वो वाला अलग है, ये वाला सब मैसेज सब दोनों दिन के बड़ा मार्केट
Last name, I am from GHS English Medium School, Southern, and my partner name is क्या क्या मिशन में होगा? One of Victoria. ये वाला क्या बना? Government of the people, by the people, and for the people. डेमोक्रेसी लोगों की होती है और उन्हीं के द्वारा चलाई जाती है और उन्हीं के भले के लिए काम करती है. There are 6 human rights in democracy. અરવિંદ સોલંકી, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર દીવ. આજરોજ 53મો રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે સોશિયલ સાયન્સ એક્ઝિબિશન અને બુક ફેરનું આયોજન કર્યું છે. સોશિયલ સાયન્સ એક્ઝિબિશનની અંદર ટોટલ 53 પ્રોજેક્ટ ભાગ લીધા છે અને સોશિયલ સાયન્સની અંદર 30 પ્રોજેક્ટ છે. આમ ટોટલ 83 પ્રોજેક્ટ જે છે આની અંદર ભાગ લઈ રહ્યા છે. આ સોશિયલ સાયન્સની અંદર ટોટલ 7 વિભાગ છે, જેની અંદર એગ્રીકલ્ચર, વેસ્ટ મેનેજમેન્ટ, ટેકનોલોજી, મેથેમેટિક્સ, હેલ્થ એન્ડ હાઇજીન અને વોટર કન્ઝર્વેશન એમ 7 વિભાગ છે. અને આ 7 વિભાગની અંદર ટોટલ 53 પ્રોજેક્ટો ભાગ લઈ રહ્યા છે, જેમાં સેકન્ડરી લેવલમાંથી 28 પ્રોજેક્ટ આવ્યા છે અને એલિમેન્ટરી લેવલમાંથી 23 પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાંથી પ્રોજેક્ટોને સિલેક્ટ કરી અને અમે લોકો એનું લિસ્ટ જે છે એ NCERTમાં મોકલાશું, જેમાંથી જે પ્રોજેક્ટો સિલેક્ટ થશે એ નેશનલ લેવલ સુધી ભાગ લઈ શકશે. આ ઉપરાંત સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા પણ પ્રોજેક્ટ 10 સિલેક્ટ કરવામાં આવશે, જે યુટી લેવલે ભાગ લેશે. આમ બાળકોને એક પોતાનો વૈજ્ઞાનિક અભિગમ જે છે એ રજૂ કરવા માટેનું એક પ્લેટફોર્મ પોતાની સ્કૂલ લેવલે અને ડિસ્ટ્રિક્ટ લેવલે મળે છે અને એ બાળકોમાં એક વૈજ્ઞાનિક વિચારસરણી સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થાય છે. આ સાયન્સ એક્ઝિબિશન સમગ્ર શિક્ષા દ્વારા યોજાયેલું છે, જેમાં મેં સોશિયલ સાયન્સના પ્રોજેક્ટમાં ભાગ લીધેલો છે. મારા પ્રોજેક્ટનું નામ છે વરસાદના પાણીનું યોગ્ય રીતે સંગ્રહ કરવું. જ્યારે વરસાદનું પાણી જ્યારે આપણી અગાસીમાં પડે છે, જ્યારે આપણે એવી પાઇપલાઇન ગોઠવવામાં આવે છે કે જેના દ્વારા આપણે જે વરસાદનું પાણી હોય તેનું ફિલ્ટર કરી, તેને શુદ્ધ કરી અને તેનું પાણી આપણે સંગ્રહ કરી શકીએ, જે પાણીને આપણે યોગ્ય રીતે વાપરી શકીએ છીએ. જ્યારે ખૂબ ગરમી હોય ત્યારે આપણે પાણીની કમી થાય એટલે આપણે જે સંગ્રહ કરેલું પાણી હોય તેને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ, જેમ કે કપડાં ધોવામાં, વાસણ ધોવા, બાગ બગીચામાં પણ ઉપયોગ કરી શકીએ છીએ. આ પ્રોજેક્ટનું એ મહત્વ છે કે આપણે જેમ કે જે પાણીને આપણે યુઝ કરેલું હોય શક્ય બને તો તેનું પુનઃ ઉપયોગ કરી શકીએ. થેન્ક યુ. મારું નામ આરવ છે અને મારા પાર્ટનરનું નામ કર્ષ છે અને અમારા ગાઈડ ટીચરનું નામ યુજેન સર છે અને અમે પ્રોજેક્ટ બનાવ્યો છે જેનું નામ છે સ્માર્ટ ગ્લાસીસ અને અમે સાયન્સ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે. આ પ્રોજેક્ટ બ્લાઇન્ડ લોકોને હેલ્પ કરે છે